આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીની અચાનક કાર્યવાહીથી સમગ્ર વહીવટીતંત્રમાં ચકચાર મચી ગયો છે. ઈડીની ટીમોએ સુરેન્દ્રનગરના કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને એક સાથે તપાસ શરૂ કરી છે, જેના કારણે અધિકારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રહેઠાણ પર વહેલી સવારથી જ ઈડીની ટીમોએ ધામા નાખ્યા છે. ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મહત્વના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક સમયથી ચાલી રહેલી શંકાસ્પદ નાણાકીય ગતિવિધિઓ અને બેનામી વ્યવહારોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું મનાય છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલ 2015 બેચના IAS અધિકારી છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો પણ ઈડીની તપાસના દાયરામાં આવ્યા છે. હાલ સુધી ઈડી તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓ સાથે જોડાયેલા નાણાકીય લેવડદેવડની ગહન તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ મામલે ઈડી તરફથી સત્તાવાર માહિતી બહાર આવ્યા બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રમાં ચર્ચાઓ યથાવત છે.